वडोदरा नगर निगम की रिव्यू मीटिंग जो हर मंगलवार को होती है, आज नगर निगम ऑफिस में हुई, जिसमें पानी काफी प्रेशर और साफ मिले, इस पर खास बातचीत हुई। नगर पालिका की इस मीटिंग में पानी साफ और सही मात्रा में मिले, इस पर पदाधिकारियों और अधिकारियों के साथ चर्चा हुई। लीगल कनेक्शन लेकर पानी लेने वालों पर कार्रवाई करने की भी बात हुई। गंदे पानी से छुटकारा पाने के निर्देश दिए गए हैं। अलग अलग जोन में सही मात्रा में पानी पहुंचे, इस पर भी कोशिश की गई है। इसके साथ ही पिछले कामों का रिव्यू किया गया और जो काम चल रहे हैं उन्हें जल्दी पूरा करने के निर्देश दिए गए हैं। ज्यादा जानकारी नगर निगम कमिश्नर अरुण महेश बाबू ने दी। अरुण महेश बाबू, नगर निगम कमिश्नर। रिपोर्टर खुशी पवार। आज जे रिव्यू मीटिंग मंगलवार एन्युअल रिव्यू मीटिंग હતી। આ રિવ્યુ મીટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલા સવારે પદાધિકારીઓ સાથે પણ જે મીટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને અમે મીટિંગ કરી હતી। ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ્સ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ ઘડી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલુ હતું। સાથે સાથ જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને અમુક અમારા એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી એ પણ અમારા ધ્યાનમાં આવી છે। એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે। અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં 2 વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે। જે નેચરલ ઘટ છે અને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસોસિએશન સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે। 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસોસિએશનમાંથી લેવાનું એટલે કરીને પાણીનું જે સમસ્યા છે એ દૂર કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, કટઆઉટ કરવા માટે નિર્ણય લીધો છે। અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનો સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારા ધ્યાનમાં આવી છે। એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવા। સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલાં પૂરું કરવાની હતી એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે। એ આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે આપી છે। ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યૂ કરવાનું। રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે એ નિર્ણય લીધેલા છે। એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે। પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું। આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટ કરવાના છે। અને એસએસએનએલમાંથી જે 125 MLD પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણનું કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે। એટલા મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 MLD પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે હવે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીનું સમસ્યા હલ થઈ શકે એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ આવતા અઠવાડિયામાં કરવાના છે પોલીસ કમિશનર સાથે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે અને જે જગ્યામાં પાર્કિંગ ઉપર જે દબાણો થઈ રહ્યા છે એ બધાને દૂર થઈને બોલીવાર્ડ્સ લગાવીને પાર્કિંગ સ્પોટ્સ ઉપર આ બધા એટલે ધીરે ધીરે આ સિસ્ટમેટિક સિસ્ટમ કામમાં લગાવવાનું છે। વચ્ચે જે એક સ્મશાનમાં રેનોવેશન્સનું કામ ચાલતું હતું, એક મરાઠી સમાજનું પણ એક રજૂઆત હતી, એને પૂરું પાડવા માટે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા વિઝિટ પણ કરવામાં આવ્યું। એમપીશ્રી પણ સાઇટ વિઝિટમાં કર્યા હતા। એ કામ જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જોડે CSRમાં કામગીરી કરી છે એને પણ પૂરું કરવા માટે અમે નિર્ણય લીધું છે, જેથી કરીને એ કામગીરી છે। સમા અને માંજલપુરનું ઘણા વર્ષોથી જે રેનોવેશનનું કામ બાકી છે એ પણ ટૂંકા સમયમાં શરૂ થશે। સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડાઇવિંગ પુલ પણ સુધારો કરીને કામગીરી શરૂ કરી। માંજલપુરમાં એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ અને જે હોકી ટફમાં જે કામગીરી કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં શરૂ કરવાના છે। અમે પ્રોમિસ કરી હતી એક્વેરિયમ પ્રોજેક્ટ, એ આજવામાં સફારી પાર્કની બાજુમાં એક્વેરિયમ પ્રોજેક્ટ પણ ટૂંકા સમયમાં શરૂ કરી દેવાનો છે। અને સિટીમાં જે બાયોડાયવર્સિટી સ્ટડી, જે અત્યારે પ્લાન્ટેશન ચાલી રહ્યા છે, 1 મિલિયન ટ્રીઝ ચાલી રહ્યા છે, નવા પ્લાન્ટેશન સ્કીમો અત્યારે સિટીમાં ચાલી રહી છે,
ત્યારે સાથે સાથ સિટીમાં કેટલું બાયોડાયવર્સિટી છે, કેટલું કાર્બન સિક્વેસ્ટ્રેશન થાય છે, કેટલા ક્યાં ક્યાં હીટ આઇલેન્ડ્સ છે, એ બધાની સ્ટડી કરીને એના આધારે પ્લાન્ટેશન કરવાનું કામગીરી પણ શરૂ કરી દેવાનું છે. મંગલ પાંડેથી લઈને અગોરા મોલ સુધીનું જે સાઈડમાં તૂટેલું ફેન્સીસ છે એને પણ ઘણા સમયથી રિપેર કરવાની બાકી છે. એમાં પણ નવું કરવાનો આપણે નિર્ણય લીધી છે. આવનારા દિવસોમાં જે વિશ્વામિત્રી રિવરફ્રન્ટની પ્લાનિંગ છે એનું પણ પ્લાનિંગ ડીપીઆર બધું રેડી થઈ રહ્યા છે અને આગળ વધારવા માટે કરીશું. રિંગ રોડ, વુડા રિંગ રોડ જે છે એમાં પણ જે 2 પેચેસ બાકી છે એને પણ ટૂંકા સમયમાં રેડી કરીને વુડા રિંગ રોડની 28 કિલોમીટર રોડ 90% રેડી થઈ ગયું છે. 10% જે કામગીરી બાકી છે એને પણ પૂરું કરીશું. લગભગ 10 થી 15 દિવસની અંદર વડોદરા શહેરની અંદર યુનિફોર્મ અમે જે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાની હતી, ટૂંકા સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેવામાં આવશે. અને સાથે સાથ જે ફાયર એન્જિન્સ અને ફાયર સ્ટાફની ભરતી જે બાકી છે એ પણ ટૂંકા સમયમાં કરી દેવામાં આવશે. આપ જાણો છો કે સુરસાગર આરતીની પણ જે પ્રોમિસ કરી હતી, સુરસાગર આરતી લાઇસન્સ સાઉન્ડ શો અને લેઝર શોની જે કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ન્યાય મંદિરનું રિપેર, લાલકોટનું રિપેર અને હેરિટેજ સ્ક્વેરનું કામ એ પણ ફાઇનલ સ્ટેજમાં આવી ગયું છે ડિસ્કશન. સાથે સાથ સ્પોર્ટ્સ અંડર બ્રિજેસમાં પ્રગતિ અને આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ અને ઓડિટોરિયમ્સ એની પણ આવા અઠવાડિયામાં જ પ્લાનિંગ બધું ફાઇનલ થશે અને ધીરે ધીરે એક એક કરીને ટેન્ડરિંગ કરીને આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. એડવર્ટાઇઝમેન્ટ્સના કારણે જે નુકસાન થઈ રહ્યા છે સિટીમાં એનું પણ થોડું ચર્ચા કરવામાં આવી છે અને સિસ્ટમને સારી રીતે કેવી રીતે કરી શકાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે. અને આવનારા હેરિટેજ સર્કિટ જે બનાવી રહ્યા છે એમાં પણ ટૂંકા સમયમાં બતાવીશું. આપ જાણો છો કે 29-30 તારીખ વડોદરામાં રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આયોજન ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ એમાં પણ સિટીમાં કામગીરી શરૂ કરવાના છે. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડિશન્સ, બ્યુટિફિકેશન અને કયા જગ્યામાં એક્ઝિબિશન્સ આ બધા ઉપર પણ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ સાથે અમે ચર્ચા કરીને રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનું જે પણ કર્યા છે એ પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ભરતી અને બઢતી ઘણા સમયથી પેન્ડિંગ છે એ પણ ટૂંકા સમયમાં આગળ લઈ જવામાં લઈશું. એ લોકોની પ્રમોશન્સ જે બાકી છે એ પણ આપવામાં આવશે. એ લોકોનું ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને ઇન્ટરનલ પ્રમોશન્સ એ બનાવવું પણ ફોકસ કરવા માટે નક્કી કર્યું છે. અને મેજર પ્રોજેક્ટ જે બજેટમાં અમે જાહેર કરવામાં આવી હતી ગયા બજેટમાં એ પણ એક એક પ્રોજેક્ટ વાઇઝ 5 ડેપ્ટી કમિશનર સાથે જવાબદારી લઈને એક એક પ્રોજેક્ટ વાઇઝ લેવાનું. એટલે સમા લિનિયર કેનાલ, જે સેવાસી લિનિયર કેનાલ અને સમા સાયકલિંગ ટ્રેક એમાં પણ ટૂંકા સમયમાં અને ગોત્રી ગાર્ડનમાં જે યોગ સ્ટુડિયો બન્યું છે એ પણ ટૂંકા સમયમાં અમે લોકાર્પણ સુધી લઈ જવાના. આ લોકાર્પણ થયા પછી તમામ મેજર ગાર્ડન્સમાં 19 વોર્ડમાં જે અમે કીધું છે યોગા સ્ટુડિયોઝ અને લાઇબ્રેરીઝ ઉપર મૂળ જો ગ્રાઉન્ડ લેવલમાં જે પદાધિકારીઓ સભાસદોની જે માંગણીઓ છે, શુદ્ધ પાણી, ડ્રેનેજ, સારા રોડ્સ અને પ્રોપર સાફ સફાઈ એના ઉપર વધારે અત્યારે રિજનલ ઝોનલ ડીએમસીસ પાસે કોર્ડિનેશન મિટિંગ ચાલી રહ્યા છે. એમના માંગણીઓ પ્રમાણે કામગીરી ગ્રાઉન્ડ લેવલમાં પૂરું કરવા માટે પણ આવનારા દિવસોમાં ફિલ્ડ વિઝિટ્સમાં એ પ્રમાણિત આપવામાં આવશે કે પાણી, ડ્રેનેજ અને રોડ્સ અને સફાઈનું જે પણ ખામીઓ છે એ પણ કરી શકાય એ બાબતનો અત્યારે તૈયારી સાથે